કિરણબેન તમે કે ભાવેશભાઈના હાહુ હોહરાન મામા મામી કા ગયો? બધાને એમ કે કિરણબેન મામા ને મામી કહે ને થી ભાવેશભાઈના મામાની દીકરી કે થાય છે કે રાધા છે. ભાવેશભાઈ લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ છે? તમને શું લાગે કે ને? અને પછી જણાવ્યું કે ભાવેશભાઈ સગાઈ નક્કી થઈ ગઈ ને બીજા ત્રીજા દીએ જ આપણે જવાનું હતું, એટલે આમાં એમ કે લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ એ બતાવીને એમ થયું. જય શ્રી કૃષ્ણ. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને 18 વાગ્યા છે ને જો હવા 10 વાગ્યા અને આજ તમને છે ને શિવનો લુક અલગ જ દેખા હે. હજી થોડીક વાર રહીને જવાનું સાજ વહેલી તૈયારી કરી દીધી ને જો તો ખરી જો એનું વાળ કેવા ઓરાવ્યા છે. શિવુએ જ કીધું તું મને આવા ઓરાવ દે. કેવા કીધું તું? હા હવે જય શ્રી કૃષ્ણ કર લે બતાવી. આજ છે ને એ બે બેનું વહેલી ઉઠી ગઈ હતી. વહેલી ઉઠી ગયું થયું કેટલા 7 વાગ્યા મોર બે ઉઠી ગયું થયું તે છે ને થોડીક નીંદર આવે. મેં કીધું તો પાછું કે હુઈ જા તે પાછી એની નીંદર ના આવી. હવે હાલો ટાઈમ હમણાં થઈ જાય જવાનું. કે મને કે આવું વાર દે કે પણ આમાં એવું છે ને કે જો ભાઈ આપણે રિબિન જોઈએ, રિબિન હોય ને તો મસ્ત આપણે એ 2 ચોટલા અસલના વારી હગીએ, ફૂલ ને રિબિનનું વારી હગીએ તો ગમે જાઉં ને તો ઓલી લીલી ને લાલ ને ઓલી કાળી રિબિન આવે ને 2 ચોટલામાં નાખવાની એ આપણે લેતા આવીશું. પછી કાયમ તને અલગ અલગ કલરની નાખી 2 ચોટલા વારતે હો. આવા ગમે તને આવા હા બધી ભાઈ આપણે નાનપણની યાદ અપાવે. આ છે ને શું અમે નાની હતી ને તાર જેવડી અમે સ્કૂલે જતી ને તો મને આપણે ઓરાવી દેતા. તાર નાની છે ને ઓરાવી દેતા. પછી આને લેસન કરાવતી ને તો અહીંયા એને આપણે બહુ એનું બધું આપણું બચપન યાદ આવે. આ છે ને નાની આ તું અટાણે કેમ હું તને બધું વણાક ને કરાવતી ને તાર પપ્પા તને લેસન સાંજે કરાવતા ને એમ જ છે ને તાર નાની અમને કરાવતા. નાના હતા ત્યાં હે નાની પાસે નાની હાઈમ્પ્રી નાની પાસે નાનીને કેવું અહીંયા તમારી છે નાનીને કેવું અહીંયા તમારી છે હા એને કેવું કે રોકાવા આવું એમ. હા નાનીને કે હું કાંઈ રોકાઈ જાઉં થોડાક દિવસ ઉભા હે નાનીની યાદ એમાં દીકરા. પછી હમણાં રજા આવશે તહેવાર આવશે તો અહીંયા જાઉં કાંઈને બોલાવ લે હું અહીં કે આટો મારી જાઉં. પછી એમ તહેવારમાં આવીશું બરાબર. હાલો બેગ લઈ લો. નાસ્તો ભરાઈ ગયો, વોટર બેગ ભરાઈ ગઈ, બધું કમ્પ્લીટ. રૂમાલ ભરાઈ જાય. રૂમાલ કાઢ લે. ચટ જા તાર જોતું જા ક્યાં પડ્યા જા લઈ લે. કયો રૂમાલ જોઈએ છે? ઘણા બધા છે તાર જોતો એ લઈ લે. ને કાવ્યા ભાઈ છે ને એક નીંદર કરી લીધી પાછી ઉઠી ગઈ છે. આજે આને વહેલી તૈયાર કરી દીધી. મેં કીધું કાવ્યા હોતી ને તો તૈયાર કરી દો. તૈયાર વહેલી કરી દીધી. હવે કાવ્યા છે ને દાદી પાસે બાયણે રમે. ઘડીક વાર રમી લઈને પછી પાછી એને હુવરાવી દે. 2 વહેલી ઉઠ્યું હતું. કાવ્યાએ આજ વહેલી નીંદર કરી લીધી. ને કટાણ આમ જવાનો ટાઈમ થાય ને તો અહીંયા તો છે ને હોતી હોય. હાલો ચાલો બાય. કાવ્યા જય શ્રી કૃષ્ણ. શિવ દીદી વૈગી પાલવાટી ગઈ. હા હવે થોડીક વાર કાવ્યાને હું રમાડી પછી કાવ્યા સૂઈ જશે. હા કરી જશે. હા પછી મમ્મીને કામ હોય ને હા કે તો હા પછી પાછી ઉઠી તો પાછી રમાડે. હા ને હા કે તો વાતું નથી કરવી તારે નથી કરવી વાતું હે. તો અટાણ છે ને જો 5:30 પોણા 6 થયા ને હવે જાય ખેતરમાં આટો મારવા. કેમ કે આ ગટુડ આવે છે ને આજ એક નીંદર હરખી નથી કરી સવારથી અટાણા સુધીમાં. 15 મિનિટ ન થાય તો ઉઠી જાય. હિંચકો ચાલુ હોય ત્યાંથી હુવે પાછું ઉઠી જાય. ને અટાણે જો એને જરાય હું જોતે મમ્મી માં છે ને માંડવીની આયરું ખડ લેવા ગયા છે.
2-3 વાર નેદાવી તો નાખી, પણ કોક ખડશે ને તે કે હું જાઉં ખડે ખેતરમાં. તે રહીને મોડા આવ્યા ને મારે બપોરે વિડીયોને એડિટ કરવાનો હતો. કટકે વિડીયો એડિટ કરું. આ રહી તો અહીંયા ને હાઈ જઈ કતરની હમણાં મોડી હુએ છે, સવારે વહેલી ઉઠી જાય એવું છે. નીંદર છે ને હવે ઓછી થતી જાય છે. હજી તો 16 તારીખે 2 મહિના પૂરા થાય, નીંદર ઓછી થતી જાય છે. અમારે જો એલી મોર છે કોરોના હતા ને તે વિડીયો એડિટ હું કરી દો ને તે કરી દેતા વિડીયો એડિટ ને છે ને કોમેન્ટના જવાબ તો મને કે આમાં ડૂકે એમ નથી, તે થોડાકના એને દીધા જવાબ, રિપ્લે કર્યા ને મને કહે છે ને લાઈક કે કરી દેજે. તે હવે છે ને મારે તો કોઈ રીતે મેળ આવે એમ નથી, કેમ કે વિડીયો એડિટ કરવાનો માન ટાઈમ કાઢું છું, તો એ વચ્ચે બ્રેક વિડીયોની આવી જાય છે, કંઈક શૂટિંગ ન થાય. તે છે ને હમણાં કોમેન્ટનો કોઈ રીતે રિપ્લે દેવાનો વારો તો નહીં આવે. તે લાઈક કરી દઉં. બધાની કોમેન્ટ અમે વાંચીએ, હું કરણ બેય વાંચીએ, તો બધાય બહુ સરસ અસલ કોમેન્ટો કરે છે ને લાઈક હું કરી દઈ. એટલે વિડીયોમાં જ મેં કીધું કહી દઉં કે કોમેન્ટના જવાબ દેવાનો કોઈ રીતે ટાઈમ નથી. હાલો સીતારામ કરી લ્યો, નકર હાઈન સુધી આ ટેટું વારો નહીં આવવા દે. ચોખ્ખું થાય. આ બાજુ થોડીક આપણે અહીંયા આ કટકામાં ઓલી થોડીક નબળી રહી જાય, બાકી જો આ મોસમ આ કટકામાં દર વખતે એમ થાય થોડીક નબળી રહી જાય છે. એટલામાં આમ તો જો આ તો જ આમાં છે ને હા મેં કીધું ને કે હું કોમેન્ટ વાંચું થઈ છે ને. આ ઘણા બધા એમ પૂછ્યું કે કિરણબેન તમે કે ભાવેશભાઈના હાહુ હોહરાન મામા મામી કા કયો, તો એ મમ્મી જ કહી દે. આપણા મમ્મી શું કહે હાહુ હોહરાન? એમાં એવું છે ને હા તો એમાં એવું છે ને કે બધાને એમ કે કિરણબેન મામાને મામી કહે ને તે ભાવેશભાઈના મામાની દીકરી કે થાય છે કે રાધા છે, તો નહીં મામાની દીકરી નથી થતી. પણ અમારામાં છે ને હાહુ હોહરાન મામા મામી કહે. ના મેર લોકો હોય ને એમાં હાહુ ને ફૂઈ કહે ને હોહરાન મામો કહે. કા એમ કહે ને ઓલી તો આમ જાય હો, બાકી કે જ્યાં ખડ દેખાય અહીંયા જઈ લે નાખી દે કાપામાં, દાદીને કાપામાં નાખ દે. એટલે એવું છે કે ભાવેશભાઈના હાહુ હોહરા છે ને એને મામા મામી અમે અમારા આમ કહીએ એટલે મામા મામી જ કહીએ, એટલે મામાની દીકરી નથી. હા તું શું કહેશ? તું શું કહેશ? બાકી મારે તો મારા હાહુ ને હોહરા મામા મામી જ છે. પહેલાં મામા મામી ને પછી આમ હગા મામા મામી છે ને પછી હાહુ ને હોહરા થયા ને હવે મમ્મી ને પપ્પા. એ ડીંગો તારે શું કાકાને ઓલ બતાવવાનું છે? હે હા ઝંડો લગાડવાનો છે સ્કૂલેથી આપ્યો અગાસી ઉપર. કા એટલે તું કઈ કાકાની વાટ જોતી હતી ને?
કાકા કઈ આવ્યું છે હે આવી ગયા ખેતરમાં છે ને જો ઘૂમરો મારી આવ્યા ને હવે છે ને સુઈ ગયા આરામથી પાણે છે ને મચ્છરદાની હુવરાવી દીધી માખી ના આવે હવે નીંદર ચડી આવે કેટલીક ઘડી નીંદર આવે આવે ઓ આવે 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 ચાલે તો પપ્પા છે ને જો સીબડા લઈ આવ્યા હતા સીબડા સુધારી ને એમાં જલજીરા સાટી જરીક મીઠું સાટ્યું ને પપ્પા વૈયા ગયા ખેતરમાં મમ્મી ખળ લઈને ત્યાં હાલ ને ભાઈ ખાને હાલ ને ખાતી હોય તો જા ઉઠી ગઈ ને કાકા પાસે લઈ જા થારી જા કાકા પાસે લઈ જા એવું ભાવે એવું મજા આવે આ ચટપટું ખાવાની કાકડી કે સીભડાઈ કઈ તમને નીંદર નથી આવતી ને કાવ્યા હા કાઢી દઉં હાલે રેડી ના હા આમાં ટોમેટો ઘણી બધી ઓલી આવી હતી એમ પૂછે છે કે હા ભાવેશભાઈ લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ છે તમને શું લાગે કે ને એરેન્જ મેરેજ હા લવ મેરેજ શું કરે ના હા કે ના એટલે એમ નથી કે ખબર પડે એટલે આમાં એવું છે ને કે કાવ્યા છે ને એ પેટમાં હતી ને તે દીનું છે ને એમાં નક્કી થઈ ગયું પણ કંઈ જાહેર નહોતું કર્યું જાહેર તો કંઈ તરત તો ન કરીએ બધું એટલે મહિનો દોઢ મહિનો જ નક્કી થઈ ગયું હતું પણ એ લોકોએ કીધું હતું કે ઓલો નાનું આવી જાય ને કિરણબેનને પછી ખવા મહિનાનું થઈ જાય ને પછી કે જલનું રાખશું એટલે છે ને આમાં ડાયરેક્ટ આપણે મેં જણાવ્યું અહીં આવ્યા આપણે કંકુ પગલાં કાવ્યાને કર્યા અને પછી જણાવ્યું કે ભાવેશભાઈને સગાઈ નક્કી થઈ ગઈ ને બીજા ત્રીજા દિવસે જ આપણે જવાનું હતું એટલે આમાં એમ કે લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ એ બધાને એમ થયું એરેન્જ મેરેજ છે લવ મેરેજ તો ક્યાંથી એરેન્જ મેરેજ પણ જોડી તમારે મારે દેરાણીને જામી ગઈ એમ કે તમારે જામી ગયો એટલે ઘણું અમારે તમારે જામી ગયું કાશી કાકા કાકીને જોડી જામી ને હવે તો કાકી આવે એટલી વાર છે અમે ઈ રાહ જોઈએ કાકી આવી જાય ને વેલા તો શિવું ને કાવ્યા ને મજા પડી જાય કા રાધા કાકી હા દાદાને કે પાણી મૂકી જાય દાદા છે ને શેઠ જો આમ વયા ગયા ફોનમાં વાત આલે છે ને ના મારે વાતું નથી કરવી ના મારે નથી કરવી વાતું મને ખબર છે તારી હા મને ખબર છે તારી પાસે બેહી ને વાતું કરું કા ના એ ના મારે કઈ નથી કરવું ના હા તારી પાસે બેહીને વાતું કરું એમ કા મારે કામ છે ના એ મારે કામ છે હા મારે કઈ ધંધો નથી કરવો પટાણ છે ને દી હાથમાં ગયો ને હવે મારે કરવી છે લાપસી એટલે પાણીમાં મૂકી દીધું ગેસ ઉપર અહીં ચૂલો પેટાવી લીધો લોટ હેકી લઉં આજ છે દિવાહો ને મમ્મી ને શિવ એ છે ને ઓલું કરે પારણું દોરે જોકે આ બીજા દીનો આજ વિડીયો છે તો કાલે જાય હા વિડીયો કાલે જાય
જસી ઉધોરે છે પારણ દોરે આપણે ઓલો કાવ્યા ને જ કાવ્ય ને એવું હે છે એવું છે ને દાદી દીકરી દોરી લેતા હતા છે ને આપણે લાપસી થઈ જાય ને જાગરણ મમ્મીને છે કરવાનું 12 વાગ્યા સુધી એ તો કાવ્યા કરાય છે તમને એ વાત છે કાવ્યા કરાય છે તમને જાગરણ એ જો કે ભૂઈ જાય છે હાંજે નથી વાંધો આવતો દિવસના જ થોડુંક પેલું કરે કે આજ છે ને અટાણે વિડીયો આપણે પાછો કન્ટિન્યુ કર્યો આજ સવારથી ચાલુ નહોતો કર્યો આજ બીજા દિવસનો વિડીયો બધાને જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને દિવાસાની શુભકામના હા દિવાસાની ચાચી બધી શુભકામનાઓ આ બધા બાયું રહેતી હોય બાયું રહેતી હોય 12 વાગ્યા સુધી જાગરણ કરે ગામડામાં બહુ હોય હા સિટીમાં હોય જો કે રહેતા હોય હા બધા રહેતા હોય ગામડામાં બહુ હોય એ વ્રત જીવ્રત ને દીવા હો ને રેડી હાલ મારો ચૂલો પેટી ગયો હવે લાપસી કરી નાખું ફટાફટ હવે હું કરી નાખું હરખું જોયું પાયો હરખો કરવાનો લઈ હું કરી નાખું તો લોટ છે ને જો હવે હેકાવવા આવ્યો ને ભાવેશભાઈને શૂટિંગ કરવા નહીં બોલાવાય કેમ કે એ છે ને કાવ્યાને હિંચકાવે છે હિંચકો બંધ થાય તો એ ઉઠી જાહે એટલે હવે છે ને આમાં થોડું થોડું જો પાણી નાખી નાકડી થઈ જાય લૂણ નાખી અને હેકાઈ તો ગયો તો લાપસી છે ને જો તૈયાર થઈ ગઈ ને મમ્મી કરે જવાનું ત્યારે ને સીવું છે ને કરે કઢીની ત્યારે લહણ છે ને એને જો ખાંડી દીધું ને હવે આદું ખાંડે છે ને લાપસી જો આપણી તૈયાર થઈ ગયા હાલો મમ્મી હવે ભાણા લઈ લ્યો એટલે જમાડો થઈ જાય જો આખી આખી છૂટી છૂટી થઈ ગઈ તો છે ને જો ઘણા પૂછતા હોય કે કિરણબેન લાપસી કેમ બનાવો લાપસી ઘણાને આવડતી હોય ઘણાને ન આવડતી હોય ગામડાના માણસોને લગભગ આવડતી જ હોય તે છે ને લાપસી તો આપણે જાડો લોટ હોય ને જાડો લોટ આપણે ઘઉંનું જાડું દહીં હોય ને એમાં આપણે તેલનું કે ઘીનું ગમે એ મોણ દઈને ધીરે ધીરે હેકી નાખવાનો પછી ગરમ પાણી હોય ને થોડું થોડું નાખી લોટ ભીનો કરવાનો અને પછી તવીથો ને એક વાટકો બે લઈ ને હલાવ્યા રાખીએ ને એટલે છે ને વટાણે તો વેકાઈથી હલાવતી હતી કેમ કે મારા હાથમાં એક હાથમાં હતો ને તો તવીથોનો વાટકો લઈ થાળી વાટકો ને હલાવીએ ને એટલે અસલ આવી જો છૂટી છૂટી થઈ જાય ને આપણે વધારે પડતું તો તેલનું મોણ જ દઈ જવાના હોય તો ઘીનું મોણ દઈને વધુ પડતું લાપસીમાં તેલનું મોણ જ દઈ એટલે લાપસી તૈયાર થઈ ગઈ ને હાલો મમ્મી આવી જાવ શિવું લાદુ ખંડાઈ ગયું તો ઘણા લગન કઢી વઘારાઈ ગયો પઠે ને પઠે રાખી અસલ થઈ ગયો હોય છે ને આજે છે ને થોડીક ઉતાવળ હતી ન કરતા ફૂલ રેસીપી હું દઈ દેત પણ છે ને આજે થોડીક ઉતાવળ હતી હમણાં અમારે ઉતાવળ જ રહેશે હા ખંડાઈ ગયું ને હાલો લાઈટ બંધ થઈ ગઈ હતી ઘડીક વાર તો ગોળ ઘી છે ને જો આપણે ભાણામાં નાખી લઈએ નકર બધાને એમ થાય કે કિરણબેન આ તો તમે લોટ બનાવ્યો છે
ઘણા એમ પૂછે પછી કે આમાં ગોળ ઘી નાખીને ખાવાની હોય. હા ગોળકી માથે ઘણા છે ને એ ગોળનું પાણી નાખે. આપણે જે આપણે સાદું પાણી નાખીએ ને હા. એની જગ્યાએ ગોળવાળું પાણી નાખે. ગોળવાળું પાણી નાખે. એટલે પછી ગોળ નાખવો ન પડે. નાખવો ન પડે. તે અમે છે ને આ જવાળા હાટું અટાણે તો કાઢી છે એમાં ગોળથી નાખ્યું. પછી અમારે જે ખાવું હોય છે ને એ નાખી હું વાટકામાં. તમારે થઈ ગયું તો અમે કઢી બનાવી લઉં. આદું ખંડાઈ ગયું. વાહ હાલો હવે હું કઢી વઘાર લઉં. હલો પરેશભાઈ, લાપસીને કઢીને કેવી જમાડ હા પેલી ખાતી નથી કેમ પડતી હણાઈ દો થઈ ગયા. એમાં પાછું ભાવેશભાઈને જોઈએ પીલી ગોળ. પેલી ગોળ મને પીલી ગોળવાળી ભાવે. અમારે ઓલો હાલે રાજભોગ. પણ લાપસી યારે ન બનાવો કઢી પણ આપણે બનાવી મજા આવે કેમ લાપસી યારે કઢી ન બને તો અધૂરું કહેવાય. તો અધૂરું કહેવાય. લાપસીને કઢી જમાવટ થઈ. હાલે જો અમારે છે ને હજી અમારે તો વાર છે ઝાઝા દેની ઓરાની. આ તો ગામમાંથી પપ્પા જ લઈ આવ્યા છે. એકાઈસ ઓરા ઓરા આવી જાય એટલે ઓરા તો લઈ આવે છે. હજી જ્યાં સુધી આપણે ચાલુ નહીં થાય ને ત્યાં સુધી લઈ આવવાના જ રહેશે. ચાલુ ભલે ને ઘરની માંદી હોય તો ઓરા ખાવા જોઈએ. અટાણે તો ન ખાઈ હોય ને કેમ પણ આપણે તો વાર છે હજી બહુ વાર. આપણે નોરતામાં થાય ઓરા.